ઈડરમાંથી પકડાયું ઇન્ટરનેશનલ કોલ સેન્ટર। વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા। ત્યારે મળતી માહિતી પ્રમાણે મુકેશ સોલંકીના બંગલામાં છેલ્લા 3 વર્ષથી ચાલતું હતું ગેરકાયદેસર ઇન્ટરનેશનલ કોલ સેન્ટર। છેલ્લા 3 વર્ષથી ભાડાનું મકાન રાખીને આ કોલ સેન્ટર ચલાવવામાં આવતું હતું, જેમાં વિદેશમાં લોન આપવાની લાલચ આપીને છેતરપિંડી કરવામાં આવતી હતી। ત્યારે ડોલરમાંથી ભારતીય કરન્સીમાં કન્વર્ટ કરીને લાખો કરોડોની છેતરપિંડી કરવામાં આવતી હતી। ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ છેલ્લા 15 કલાકથી વધુ સમય સુધી આ રેડ ચાલી હતી, જેમાં રેડ દરમિયાન એસએમસીની ટીમને 40 મોબાઈલ, 12 લેપટોપ, 4 હાઈસ્પીડ રાઉટર, હેડફોન, ચાર્જર, કેબલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। ત્યારે 10 આરોપીઓ સહિત મોંઘીદાટ કારો પણ જપ્ત કરી હતી। ત્યારે એસએમસીના દરોડાને પગલે આવનાર દિવસોમાં મોટા ખુલાસાઓ સામે આવી શકે છે। ત્યારે ઇન્ટરનેશનલ કોલ સેન્ટર મામલે વિદેશોમાં પણ કરોડોની છેતરપિંડી થઈ હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે, જેમાં ક્લાસીસના નામે ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ઝડપાતા સ્થાનિક પોલીસ ઉપર અનેક સવાલો ઉઠવા પામ્યા હતા। ત્યારે 10 આરોપીઓની અટકાયત કરીને અન્ય સાગીરોની તપાસ હાથ ધરવામાં આવી છે।